નમસ્કાર. આજે એક ખૂબ જ સંવેદનશીલ વાર્તા. રેલવેના પ્લેટફોર્મ પર ફેરિયાને 20 રૂપિયા માટે 200 રૂપિયાની નોટ આપી. ફેરિયો પૈસા પરત કરે એ પહેલાં ટ્રેન ઉપડી ગઈ અને પછી જે થયું એની તમે કલ્પના પણ નહીં કરી શકો. મિત્રો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એક કર્મચારી સાથે બનેલી આ હકીકતની વાસ્તવિક ઘટના પર આધારિત આ એક હૃદયસ્પર્શી વાર્તા આજે આપની સમક્ષ રજૂ કરું છું. પતિ પત્ની બંને એમના એક મિત્રની દીકરીના લગ્ન માટે ટ્રેનમાં વિશાખાપટ્ટનમથી ટ્રેનમાં બેઠા. રાતની મુસાફરી પસાર થઈ. બંને બારી પાસે ઠંડા પવનના ઝોંકાને કારણે આંખ એમની મળી ગઈ. વહેલી સવારે એક નાનકડા ટૂની સ્ટેશન પાસે ટ્રેન આવીને ઊભી રહી એટલે એમની આંખ ખુલી. હજુ સવાર થવામાં થોડી વાર હતી. મુસાફરોની ભીડ પ્રમાણમાં ઓછી હતી. પેલા ભાઈએ બારીમાંથી આમ તેમ રેલવે પ્લેટફોર્મ પર ફરતા ફેરિયાઓ તરફ નજર કરી અને કોફી વેચવાવાળા એક ફેરિયાને બોલાવીને 2 કપ કોફીનો ઓર્ડર આપ્યો. પેલા ફેરિયાએ 2 કપ કોફી ભરીને હાથ લંબાવ્યો એટલે પેલા ભાઈએ 1 કપ કોફી એની પત્નીને આપ્યો અને 1 કપ કોફી પોતે મોઢે ચૂસકી મારી. કોફી બહુ ટેસ્ટી હતી એટલે વખાણ કરતાં પેલા ભાઈએ ફેરિયાને કહ્યું કે ભાઈ કેટલા રૂપિયા આપવાના. એમ કહીને પોતાના પર્સમાંથી કાઢેલા 200 રૂપિયાની નોટ એ ફેરિયાના હાથમાં આપી. ફેરિયાએ કહ્યું કે સાહેબ 20 રૂપિયા છૂટા નથી. એટલે પેલા ભાઈએ નકારમાં માથું હલાવ્યું. એટલે ફેરિયાએ કોફીનું ફ્લેસ્ક નીચે મૂકી અને પોતાના શર્ટના ઉપરના ખિસ્સામાં એ ફંફોસવા માંડ્યો છૂટા પૈસા આપવા માટે. પણ ફેરિયો હજુ છૂટા પૈસા કાઢે પહેલાં તો ટ્રેન ચાલુ થઈ ગઈ. એ પતિ પત્નીનો ડબ્બો એન્જિનથી બીજો જ ડબ્બો હતો એટલે બહુ ઝડપથી એણે પ્લેટફોર્મ છોડી દીધું. પેલા ભાઈએ બારીમાંથી જોયું તો ફેરિયો ઓહ કરીને માથે હાથ દઈને પ્લેટફોર્મ પર બેઠો હતો. પોતે ખિસ્સામાં છૂટા પૈસા હોવાની ખાતરી કર્યા વગર જ ફેરિયાને 200 રૂપિયાની નોટ આપી દીધી ને કોફી મંગાવી લીધી. એના પર પોતે મનોમન પસ્તાવો કરતો હતો. એટલામાં એમના ધર્મપત્નીજીએ ખીજાને બોલવાનું ચાલુ કર્યું, હે ભગવાન, તમે કેવા મૂર્ખ છો! 20 રૂપિયાની કોફી માટે છૂટા પૈસા લીધા વગર જ તમે ફેરિયાને 200 રૂપિયાની નોટ આપી દીધી. તમારી બેંકના અનુભવ કે આ ઉંમરનો અનુભવનો કોઈ અર્થ ખરો? એમ કહીને ધર્મપત્નીએ એમના પતિ ઉપર ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. એમના પતિએ કહ્યું કે જવા દે ને, હવે માની લે કે એણે મને છૂટા પૈસા આપી દીધા હોત અને હું એને 200 રૂપિયાની નોટ આપું એ પહેલાં જ ટ્રેન ચાલુ થઈ ગઈ હોત તો એ બિચારાને નુકસાન ન થાત. એમ કહીને પત્નીજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે પત્ની બોલ્યા, શાનું નુકસાન? એ લોકોને તો તમારા જેવા આખા દિવસમાં કેટલાય મૂર્ખાઓ મળી જતા હશે એટલે આવા 100-200 રૂપિયા કોઈક મુસાફરોના જતા રહે તોય સાંજ પડે એ લોકો 1000-2000 રૂપિયાનો નફો કરતા હશે. પત્ની એમનું ગણિત સમજાવવાનું ચાલુ રાખ્યું. પેલા ભાઈ તો બિચારા બાઘાની જેમ પત્નીજીનો ગુસ્સો સાંભળી રહ્યા હતા. આજુબાજુના મુસાફરો પણ પેલા ભાઈ તરફ અને આખી ઘટના ઉપર એ લોકો બધા જોઈ રહ્યા હતા. પેલા પતિએ પત્નીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે છોડને, હવે જે થયું તે, ગરીબ માણસો છે બિચારા, ને આપણે આટલા 200 રૂપિયામાંથી એ લોકો ક્યાં બંગલા બનાવી લેવાના છે. છતાં ધર્મપત્નીજીએ હજુ ગુસ્સો ઠાલવવાનું ચાલુ રાખ્યું. એ લોકોને તો તમારા જેવા આખા દિવસમાં 10-12 બકરા મળી જાય ને એટલે એમનું તો ગાડું ચાલ્યું. એમ કહીને ધર્મપત્ની હજુ પણ અણગમો અને ગુસ્સો ઠાલવવાનો પોતાનો સ્વભાવ એ ચાલુ રાખ્યો. આજુબાજુ ઊભેલા માણસો હજુ પણ પેલા ભાઈને જોઈ રહ્યા હતા. પેલા ભાઈએ પત્નીને ગમે એમ સમજાવીને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. થોડી વાર પછી પત્ની પણ મોં મચકોડીને બેઠા ને વાત ત્યાં પૂરી થઈ. ડબ્બામાં ભીડ ખાસી હતી એટલે ઘણા લોકો હજુ પણ પેલા ભાઈ તરફ જોઈ રહ્યા હતા અને દરેક વ્યક્તિ
પોતપોતાની રીતે માણસનું બિચારાનું મૂલ્યાંકન કરી રહ્યા હતા. કોઈક એને મૂર્ખ સમજી રહ્યા હતા, કોઈક વળી એના તરફ દયા અને લાગણીની ભાવનાથી જોઈ રહ્યું હતું, કોઈકને વળી હજુ આગળ શું થાય છે એ જાણવાની ઉત્કંઠા હતી, અને કેટલાકને વળી વગર પૈસે મનોરંજન મળી રહ્યું હતું. ટ્રેને સ્પીડ પકડી લીધી, એના પછીનું એક સ્ટેશન પણ પસાર થઈ ગયું, અને થોડો વખત પસાર થયો એટલે બધા પોતપોતાના વિચારોમાં ખોવાઈ ગયા. એ જ વખતે આટલી ભીડને પાર કરતો ડબ્બામાંથી એક અવાજ સંભળાયો, સાહેબ, 200 રૂપિયાની નોટ આપીને કોફી તમે જ મંગાવી હતી ને? પેલા ભાઈને અચરજ થયું. એમણે ડબ્બામાં નજર કરી તો એક યુવાન ભીડને વીંધતો આ બાજુ પોતાની તરફ આવતો દેખાયો. એ યુવાન પેલા માણસની સામે આવીને ઊભો રહ્યો અને ફરીવાર પૂછ્યું કે સાહેબ, ટુની સ્ટેશન પર 2 કપ કોફી તમે જ મંગાવી હતી ને? પેલા ભાઈને નવાઈ લાગી, આશ્ચર્ય થયું. કોફી તો એણે મંગાવેલી, પણ જેની પાસેથી કોફી મંગાવેલી એ આ છોકરો નહોતો. એ તો ખાસો આધેડ ઉંમરના વ્યક્તિ હતા. છતાં એણે કહ્યું કે હા ભાઈ, ટુની સ્ટેશને 2 કપ કોફી મેં જ મંગાવેલી, 200 રૂપિયા ફેરિયાને આપેલા, પણ ફેરિયો પૈસા પરત કરે એ પહેલાં જ ટ્રેન ઉપડી ગયેલી. પણ તમે કોણ? એટલે પેલા યુવાને પોતાની વાત આગળ ચલાવી, સાહેબ, ટુની સ્ટેશન પર તમે જેમની પાસેથી કોફી લીધી હતી એ ફેરિયાવાળાનો હું દીકરો છું. દરરોજ આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે, કારણ કે ટુની સ્ટેશન બહુ નાનું છે અને ખૂબ જ ઓછા સમય માટે ટ્રેન ત્યાં ઊભી રહી છે, અને એને કારણે દિવસ દરમિયાન આવા 2-4 મુસાફરોના પૈસા આપવાના બાકી રહી જાય છે. એટલે પહેલેથી જ હું છૂટા પૈસા લઈને ટુની સ્ટેશનેથી ટ્રેનમાં ચડી જાઉં છું. જે મુસાફરોને પૈસા પાછા આપવાના રહી ગયા હોય એની જાણ મને પિતાજી મોબાઈલ દ્વારા મને જાણ કરી દે છે. કઈ વ્યક્તિ, કયા મુસાફર, કયા ડબ્બામાં, કયા સ્થાને, કઈ બારી પાસે ક્યાં બેઠા છે એ તમામ વિગતો મને આપી દેતા હતા, અને હું એ રીતે ખાતરી કરીને એ મુસાફરોને એમના પૈસા પાછા આપતો હતો. યુવાનની આ વાત સાંભળીને ડબ્બાના તમામ મુસાફરો ને પેલા પતિ પત્ની સ્તબ્ધ થઈ ગયા, અવાક થઈ ગયા. એમના યુવાનની પ્રામાણિકતા, ફેરિયા અને એ દીકરાની પ્રામાણિકતા ઉપર એ લોકો તો ભાવ વિભોર થઈ ગયા. એટલે પેલા યુવાને પોતાના ખિસ્સામાંથી 180 રૂપિયા કાઢીને પેલા માણસના હાથમાં આપ્યા. પેલા ભાઈ તો અચંબિત થઈને યુવાનને જોઈ રહ્યા. એણે દીકરાના ખભા પર હાથ મૂકીને પૂછ્યું કે ભાઈ, તું ભણતો નથી? હું ભણું છું સાહેબ, 10મું ધોરણ ભણું છું. મારે બપોરની સ્કૂલ છે, એટલે વહેલી સવારે હું આ રીતે પપ્પાને મદદ કરવા માટે આવી જાઉં છું, અને બપોર પછી મારો મોટો ભાઈ પપ્પાને આ રીતે મદદ કરે છે. યુવાનની આ વાત સાંભળીને તો પેલા ભાઈને હવે બહુ જ આનંદ અને આશ્ચર્ય થયું. એ ભાઈને પેલા ફેરિયા સાથે વાત કરવાની ઈચ્છા થઈ, અને એના દીકરા પાસેથી એના પપ્પાનો મોબાઈલ નંબર માંગ્યો. એના દીકરા પાસેથી મોબાઈલ નંબર લઈને પેલા ભાઈએ ફેરિયાને ફોન કર્યો, અને ફોન કરીને વાત શરૂ કરી કે ભાઈ, તમારા દીકરાએ 180 રૂપિયા મને પરત આપી દીધા છે, એટલે તમને આભાર કહેવા માટે અને તમારા વખાણ કરવા માટે હું તમને ફોન કરી રહ્યો છું. સામે પેલા ફેરિયાએ કહ્યું કે ઓહો સાહેબ, હું આજે ધન્ય થઈ ગયો કે કોઈકે તો મારી ઈમાનદારીની નોંધ લીધી, નહીંતર આજકાલ આ રીતે ફોન કરીને આભાર માનવાનો કોની પાસે સમય હોય છે? દરેકને એમના પોતાના પૈસામાં જ રસ હોય છે સાહેબ. અમે ગામડે, હું તો 5 ધોરણ સુધી ભણેલો છું. ગામડામાં ભણતા ત્યારે અમને ભણવામાં નાની નાની બોધ વાર્તાઓ આવતી હતી, અને એ બોધ વાર્તાઓમાંથી આવી ઈમાનદારી અને પ્રામાણિકતાના પાઠ શીખ્યા છીએ, અને એના આધારે જ આ પ્રામાણિક અને સરળ જિંદગી જીવવાનું સાહેબ શીખી શક્યો છું, અને મારા સંતાનોને પણ એ કેળવણી આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. મિત્રો, આજે સમાજમાં જ્યારે કોઈ પણ રીતે પૈસા કમાવાની હોડ લાગી છે, કોઈની સાથે છેતરપિંડી કરીને કે અયોગ્ય માર્ગે પૈસા કમાઈને ધનાઢ્ય થવાના
જ્યારે હોડ ચાલી રહી છે ત્યારે આવો 5 ચોપડી ભણેલો ફેરિયો, કોફી વેચવાવાળો ફેરિયો આટલી ઈમાનદારી અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. એ બતાવે છે કે હજુ આજે પણ સમાજમાં આવા મુઠ્ઠી ઊંચેરા માણસો છે અને આવા મુઠ્ઠી ઊંચેરા માણસોના કારણે જ આ જગત કદાચ જીવવા જેવું હશે, અથવા તો એમની ઈમાનદારીને પ્રામાણિકતાના પાયા પર જ કદાચ આ જગત ટકી રહેલું હશે. આવા ઈમાનદાર અને મુઠ્ઠી ઊંચેરા માણસ એ ફેરિયાને 100 સલામ. અસ્તુ. ધન્યવાદ. વંદે માતરમ.